નમસ્કાર, મારું નામ ધ્રુવ ઉદાતલા. હું આરએસ પટેલ બીએડ કોલેજ સેક્ટર 23 ગાંધીનગરથી આવું છું. આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે તારીખ છે 4 જૂન 2025. ગત 27 મે 2025ના રોજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અંતર્ગત કેએસયુ યુનિવર્સિટીના 13 અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ, આશરે 41 વિદ્યાર્થીઓ ગાંધીનગરથી મનાલી, હિમાચલ ખાતે રવાના થયા હતા. આ યુવાનો એક અનોખો કાર્યક્રમ જે કડી સર્વ વિદ્યાલય દ્વારા ચલાવવામાં આવે છે, એટલે કે એસએન કાર્યક્રમ, એનો જ એક એડવાન્સ એસએન એટલે સર્વ નેતૃત્વ, કે સમાજમાં નેતૃત્વ કેવું હોવું જોઈએ, આપણી જાતનું, આપણા આજુબાજુ, આપણા પરિવારનું, આપણા રાષ્ટ્રનું. તો એ રાષ્ટ્રના નિર્માણ માટે હંમેશા એક નેતૃત્વની જરૂર હોય છે. એટલે એક હકારાત્મક અભિગમવાળા, વિચારોવાળા, સૌને સાથે લઈને ચાલવાવાળા એવા આજે ખાસ જરૂર છે કે જે આગળ જઈને તેમની જિંદગીમાં એક સારા સમાજ માટે, એક પોતાના પરિવાર માટે, જાતનું અને રાષ્ટ્રનું નિર્માણ માટે એક સરસ નેતૃત્વ પ્રદાન કરી શકે, કે જે જરૂરિયાતમંદ લોકો છે જેમની તે મદદ કરી શકે છે. કોઈ પણ તરફ, કોઈ પણ ટાઈપની મદદ, કે જે ખાલી ઇકોનોમિકલી નહીં, એને ઇમોટ કરવું હોય, એને ફિઝિકલી કોઈ એની વીકનેસ હોય તો એને આગળ એને પડકારવા માટે એની હેલ્પ કરવી હોય, એટલે કોઈ પણ જાતની સામાજિક, આર્થિક કે માનસિક રીતની મદદ એક બીજા વ્યક્તિને કરવી, એક સેવા ભાવનાની એનામાં ભાવના જાગૃત થાય, તે માટે આ કાર્યક્રમની અંદર ડિફરન્ટ એક્ટિવિટીઝ કરવામાં આવી છે, કે જેથી માત્ર થિયરીથી સાંભળેલું નોલેજ નહીં, પણ એક અનુભવી નોલેજ, કે જેમ કે મેં અહીંયા ગાડી મનાલીમાં આવ્યા તો અમે બહુ બધા ટ્રેકિંગ્સના કેમ્પ હતા અમારા, અમે કેમ્પેનિંગ કર્યું, અમે જોઈ જ શકો છો, અમે ટેન્ટમાં રોકાયા. એટલે એક સાહસિક માણસ, એક સાહસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કશું અશક્ય નથી. જે પણ આપણને ડર લાગતો હોય અથવા તો આપણા કંઈ પણ આપણને પોતાની જાત ઉપર આપણે ડાઉટ હોય, તો એ જ્યારે આપણે એક વસ્તુ કરીએ છીએ, અને એ પણ આવા યુવાનો મિત્રો અને આવા સાથે બધા સાથે માર્ગદર્શનથી હેઠળ, ત્યારે આપણને ડર દૂર થાય છે. કે કોઈ પણ વસ્તુ ગમે એટલી અઘરી લાગતી હોય, બીજા કરે ત્યારે આપણે જોવામાં અઘરી લાગતી હોય કે આ કઈ રીતે શક્ય છે, જ્યારે આપણે સૌને સાથ લઈને, સૌના વિશ્વાસમાં રહીને આપણે આગળ વધીએ ત્યારે 100% આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના માટે ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ સરે સેશન યોજ્યા હતા. એમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે તમારા લાઈફમાં એક લીડરમાં કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ. ત્યારબાદ રશ્મિ ઝા મેડમ એમને EQ, IQ, SQ એ બધાના ઉપર કે તમારી અંદર બધું બેલેન્સ હોવું જોઈએ. માત્ર તમે બૌદ્ધિક સ્તરે નહીં, એક આધ્યાત્મિક રીતે અને તમારી ભાવનાત્મક રીતે પણ તમે લોકો આપણે તમામે એક જાગૃતતા રાખવાની છે, જેથી આપણે એક માણસથી માણસના વચ્ચે એક માત્ર આદાન પ્રદાન ના લે જ્ઞાનનું, પણ એક લાગણીથી, એક ભાવનાથી આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ, જેથી એક તમામનો એક પારિવારિક રીતે, પવિત્ર રીતે આ બધાનો એક સાથે ઉત્થાન થઈ શકે છે. અમે જ્યારે મુસાફરી અમે શરૂ કરી 27 તારીખ, ત્યારે ટ્રેનમાં અમે ચડતા જ અમારી ડિફરન્ટ ટાસ્ક અને એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી. ત્યારે અમે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન સેક્શન, કે જેના કારણે એ સેશનથી અમે એકબીજાને બહુ ગણતરીમાં અમે 40 જે વિદ્યાર્થીઓ હતા એ અજાણ્યા હતા, તેમ છતાંય એ લોકો અડધો કલાકથી 1 કલાકની અંદર ટ્રેનની મુસાફરીમાં અમે એકબીજાના એકદમ નજીકથી અમે એકબીજાને ઓળખ્યા હતા. ત્યારબાદ શ્રી માણેકલાલ એમ પટેલ, એમનો એક જીવન ચરિત્રની પૂર્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, કે જેમનો એક જીવનનો ઉદ્દેશ્ય હતો કે ભાઈ શિક્ષણ એ જ સાચી સેવા. તમે સેવા કોઈ પણ ટાઈપની કરો, પણ જો તમે શિક્ષણની સેવા કરશો તો જે તે વ્યક્તિને તમે શિક્ષણ પ્રદાન કરશો તો બાકીની વસ્તુ શિક્ષણ દ્વારા એ વ્યક્તિને આપોઆપ મળી જતી હોય. ત્યારબાદ પૂજ્ય છગનબા, એમનું એક જીવન, પૂજ્ય છગનબા જેમના જીવનની એક પૂર્તિ એમને આપી. એમનું તો જીવનનું એક શું કે સ્લોગન જ હતું કે કર ભલા હોગા ભલા, કે હંમેશા આપણે ભલું કરો બધાનું, તો આપણા સાથે પણ ભલું થશે. એટલે આપણે એકબીજાની મદદ કરીએ. આપણે મનાલી આવ્યા બાદ જે કેમ્પ સાઇટના ડાયરેક્ટર હતા દીપક સર ગોહિલ, તેમનો પણ ખૂબ માર્ગદર્શન હતું, કઈ રીતે ટ્રેકમાં જવું, અહીંયા કેવી રીતે આખો માહોલ અલગ છે. અમે બિલકુલ જીઓગ્રાફિકલી અને વેધરની રીતે બહુ જ અલગ જગ્યાએથી અમે સીધા અહીંયા આવ્યા હતા. એટલે એમનું પણ ખૂબ સરસ એવું કર્યું હતું, જેથી અમે કોઈ પણ ભય વગર અમે શાંતિથી અહીંયા રહી શક્યા 10 દિવસ, અને દરેક ક્ષણને અમે માણી શક્યા. એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને ખાસ તો આભાર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયને હું કરવા માંગીશ, કે આવો એક અમને ઓપોર્ચ્યુનિટી આપી, કે જે રહ્યું હતું, જેથી પોતાને જાતને એક બહેતર જાણી શક્યા કે અમારામાં શું સારા પાસા છે, શું પોઝિટિવ અમારી અંદર સ્કિલ્સ છે, બીજું અમારે શું નીડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, કે અમને શું હજુ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, જેથી જીવનની અંદર અમે ખાલી પર્સનલ ગ્રોથ નહીં, પણ પર્સનલ ગ્રોથની સાથે સાથે અમે કમિટ કરી શકીએ, સમાજના છેવાડાના માનવી સુધી અમે પહોંચી શકીએ. તેને પણ એક જે જીવન, જે નોર્મલ લોકો જે વ્યવસ્થિત જીવન જીવે છે, કે પાયાની જે જરૂરિયાતો વાળું જીવન, કે જે એનું ખોરાક હોઈ શકે, શિક્ષણ હોઈ શકે, રહેવાની સારી સગવડ હોઈ શકે, તો એ બધી આપણે એકબીજાને પ્રદાન કરીએ, જેના જોડે ઓલરેડી છે એને હેલ્પ કરે અને એ પણ સારું જીવન જીવી શકે. દરેક વ્યક્તિ આ સૃષ્ટિ ઉપર, દરેક માનવ સારી રીતે જીવે એ માટેનો આ એક કાર્યક્રમ છે, કે એવા યુવાનોને તૈયાર કરવા
અને અમને ઘણું બધું શીખવા મળ્યું છે 10 દિવસની અંદર, જે અમે આ જિંદગીભર નહીં ભૂલી શકીએ. એક ખૂબ જ યાદગાર ક્ષણ હતા. હું અત્યાર સુધી જે જિંદગી જીવ્યો છું, સમજણ આવ્યા ત્યાર સુધીનું અમારા જિંદગીના ખૂબ જ મહત્વના વત્તા બહુ જ મનોરંજક અને ઘણું બધું જે હું આ જિંદગીમાં અત્યાર સુધી નથી શીખ્યો તે હું આ 10 દિવસની અંદર ઘણું બધું નવું શીખ્યો છું, જે મને જિંદગીભર કામ આવવાનું છે. અને લોકોને હું પણ હવે નેક્સ્ટ બીજા જે મારા મિત્રો વર્તુળમાં હશે એ લોકોને પણ હું આ મેં શીખ્યું છે હું શીખવી શકીશ. અને સાથે મળીને આપણે સૌ એક સારા દેશનું આપણે નિર્માણ કરીએ કે જ્યાં આગળ માનવતા, સમાનતા અને બધા બંધુતાથી રહે, આગળ વધે, એકબીજાની મદદ કરે. ખૂબ ખૂબ આભાર KSU યુનિવર્સિટી અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો કરવા માંગુ છું. થેન્ક યુ સો મચ અમને આવી એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે. આભાર.